હેલો અમદાવાદ, કેમ છો બધા? હું પાછી આવી ગઈ છું ઘરે. મુંબઈથી ફરીને અમે લોકો આવી ગયા 31 ડિસેમ્બરના જ અમે લોકો આવ્યા પાછા. બહુ મજા આવી મુંબઈ, બહુ સારું હતું. અમે લોકો ઘણું ફર્યા આ વખતે, થાકી એટલા ગયા પણ ફરી લીધું ઘણું. સો યસ, મજા આવી. એન્ડ આજે મેં સ્ટાર્ટ કર્યો ફર્સ્ટ વ્લોગ ઓફ ફર્સ્ટ ડે ઇન 2026. જય શ્રી કૃષ્ણ બધાને. 2026ના રામ રામ. નવું વર્ષ ચાલુ થઈ ગયું આજે 1 જાન્યુઆરી. અને અમે લોકો જાય છીએ અત્યારે લંચમાં. મેં કીધું આજે પહેલો વ્લોગ તો મૂકવો જોઈએ ને. પહેલો દિવસ છે આજે 2026નો, તો પહેલો વ્લોગ જ આવવો જોઈએ આખા વર્ષનો. 2025 બહુ રોલર કોસ્ટર હતું બધા માટે, આઈ નો. અને હવે 2026 હું એવું વિશ કરું છું કે બધા માટે સારું જાય. ખાલી શું કહેવાય, હેપીનેસ જ આવે આપણા બધાની લાઈફમાં. દુનિયામાં પણ બધું સારું સારું થાય. બાકી તો બસ બધું ઉપરવાળાના હાથમાં છે, જે થાય. બટ યા, આજે પહેલો વ્લોગ મારે એટલે મૂકવો હતો કારણ કે 2025 બહુ ઓલું હતું. દુનિયામાં પણ ઘણું એટલું બધું થયું, વોર થઈ. અને 2026 આઈ થિંક બધા એવું જ વિશ કરતા હશે કે સારું જાય બધાનું અને બધું પોઝિટિવ થાય. બધા મેનિફેસ્ટેશન ટ્રુ આવે, બધાના ટ્રુ થાય. 2025 આપણે બધાએ કદાચ પ્લાન કર્યું હોય, ઘણું બધું પ્લાન કર્યું હોય, એવું નથી ગયું. ઘણી બધી વસ્તુ ન થઈ, બટ ઇટ્સ ઓકે. અપ્સ એન્ડ ડાઉન્સ તો લાઈફમાં આવવાના જ છે. બટ આ નવું વર્ષ આઈ હોપ કે બધા માટે એટલી બધી ખુશી લઈને આવે. અને જો તમારી સાથે પણ એવું થયું હોય તો ધીસ વ્લોગ ઇઝ ફોર યુ. આ વ્લોગ જોજો. હું એક પાછું મારું નાનું ઇન્ટ્રોડક્શન દઈ દઉં છું. એઝ ફર્સ્ટ ડે ઓફ ધ યર, ફર્સ્ટ વ્લોગ ઓફ ધ યર, કે મારું નામ નિકિતા છે. મેં લાસ્ટ યર 2025માં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું એન્ડ હવે હું કન્ટિન્યુ કરવાની છું. એન્ડ લાસ્ટ યર મેં નવેમ્બરમાં જ વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. એટલે આખું વર્ષ હું વિચારતી હતી કે આ કરવું છે, ઓલું કરવું છે, પણ કાંઈ એક્શન નહોતા લેવાતા. બટ મેં લાસ્ટ એક્શન લઈ જ લીધું કે કાંઈ પણ થાય, કુછ બી, હું કાંઈ પણ નાખીશ, પણ વ્લોગ તો બનાવવા જ છે એમ. અને લાસ્ટ યર ઓનેસ્ટલી ઘણું બધું પેશન્સ જે મારામાં નથી, પણ મેં શીખું કે શાંતિ કેમ રાખવી, પેશન્સ કેમ રાખવું. એવો સમય આવે કે જેમાં આપણે પેશન્સ રાખવું પડે. ઇવન સ્લો ડેઝ કે જેમાં આપણે નથી સારું લાગતું, એમાંય આપણે વર્ક કરવું પડે, ઘર મેનેજ કરવું પડે. સો એ બધું સારું હતું કે 2025 એક લેસન જેવું હતું મારા માટે. એન્ડ આઈ થિંક ઓફકોર્સ બધા માટે એવું હતું. એન્ડ 2026માં એક ફ્રેશ સ્ટાર્ટનું છે કે હું બધા વ્લોગ્સ નાખીશ, રો વ્લોગ્સ, નો ફિલ્ટર. એન્ડ એવું બતાવવાની ટ્રાય કરીશ કે હું જે પણ પ્રોડક્ટિવ બધું કરું છું મારી લાઈફમાં, એવું બધું વ્લોગિંગના થ્રુ તમારા બધા સાથે શેર કરીશ. એવું કહે ને કે એક પરફેક્ટ મોમેન્ટ ના હોય કાંઈ પણ સ્ટાર્ટ કરવા માટે, કાંઈ પણ નવું કરવા માટે. સો મારા માટે કંઈક એવું જ હતું. એન્ડ હવેથી હું વ્લોગ્સમાં સિમ્પલ રેસિપીઝ છે કે અમારા રૂટીનના વ્લોગ્સ તો આવે જ છે કે અમે લોકો કાંઈ બનાવતા હોઈએ કે કાંઈ ફૂડ રેસિપી છે નવી, ઓર સિમ્પલ કુકિંગ વ્લોગ્સ, આવું બધું હું રાખીશ. અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા પછી બહુ સારો રિસ્પોન્સ આવ્યો મારા ફ્રેન્ડ્સનો, ફેમિલીનો, અને ઘણા બધા નવા પણ જોઈન થયા મારી યુટ્યુબ ચેનલમાં. એ મને બહુ સારું લાગ્યું જોઈને, અને ઘણું મોટિવેશન એ મળે છે કે હું હજી કંઈક સારું કરું આગળ, કે બધા જોડાય, સબસ્ક્રાઈબર્સ થાય એવા. એન્ડ કોઈક મારો વ્લોગ જોવે તો એમને ઘર જેવું ફીલ થાય કે યા આવું તો અમારી રૂટીન લાઈફમાં થાય છે બધું સાથે સાથે, નેચરલ એમ. કારણ કે અમે નેચરલી જ જે છે એ હું બતાવું છું મારી લાઈફમાં, કાંઈ ફિલ્ટર નથી. પણ આ વર્ષે કંઈક નવું ચાલુ કરવાના હોય કે કાંઈ એવો તમારા માઇન્ડમાં થોટ છે કે કાંઈ સ્ટાર્ટ કરવું છે, તો પ્લીઝ સ્ટાર્ટ કરી દો. કારણ કે કોઈ, મેં કીધું જેમ કે કોઈ પરફેક્ટ મોમેન્ટ નથી. જોબ સ્ટાર્ટ કરવી છે, ઇન્ટરવ્યૂ દેવું છે, વ્લોગ સ્ટાર્ટ કરવા છે, કન્ટેન્ટ બનાવવું છે, ફરવા જવું છે, ડુ ઇટ. જસ્ટ એક્શન લેવાની જરૂર છે. મેં ખુદ આ શીખવું આ વર્ષે કે એક્શન જ લેવાની જરૂર છે બધી વસ્તુમાં. બાકી અહીંયા જ વિચાર હાયલા કરશે તો કાંઈ નથી થવાનું એનું.
સો બધા કમેન્ટ કરજો. હેપી ન્યૂ યર ટુ ઓલ. બધા કમેન્ટ્સ કરજો. 2026 હેપી ન્યૂ યર. એન્ડ કોઈ પણ કંઈ ન્યૂ સ્ટાર્ટ કરવાનું હોય તો કમેન્ટ કરજો. લેટ્સ ગ્રો ટુગેધર. ફૂડ ઇઝ હિયર. અમે લોકો ઓર્ડર કરી દીધું છે અને આજના ગેસ્ટ છે વાશવી, માય સિસ્ટર ઇન લો. એમ કહું તો ચાલે કે નણંદ. અમે લોકો આજે આને લઈને લંચ ઉપર આવ્યા છે. મીન્સ કે અહીંયા નથી રહેતી એ. સો આજે અમે લોકો લંચ ઉપર ગેટ ટુગેધર રાખ્યું છે. जो लेटिन some cheese. Cashews. No, cashews and peanuts. बस मुखवास चोर ये हुई ना बात. આ બરાબર કર્યું. મજા આવે બહુ જ મુશ્કેલી જીવી. આવી ગયા લંચ કરીને અને બસ અને ઘરે થોડીક વાર બેઠા હતા. એના ઘરે ગયા હતા મળવા. હવે અમે લોકો જાય છીએ ઘરે. હજી 3-4 દિવસની છુટ્ટી છે કુનાલને, એટલે થોડા વ્લોગ હું મૂકતી રહીશ. ક્યાંક જાશું તો. મજા આવી. આજનું લંચ સારું હતું. હું આવી ગઈ છું હવે ઘરે બહારથી. કેટલા વાગ્યા છે અત્યારે? 5:30. 4:30 વાગ્યા અમે લોકો ઘરે આવી ગયા. હવે બસ આરામ કરશું નિરાતે. આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આજે શોર્ટ એન્ડ સ્વીટ વ્લોગ. ઘણું બધું મેં આગળ જ્ઞાન પેલું છે, પણ જ્ઞાન નથી એકચ્યુઅલી. જે હું ફીલ કરું છું, જે મારે કહેવું હતું એ મેં કીધું. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ્સ કરજો. કઈ ટાઈપના વ્લોગ્સ જોવાની મજા આવે છે એવું પણ કમેન્ટ કરજો, અગર તમે લોકો રેગ્યુલર જોતા હોય તો. બાકી તો હવે નવું વર્ષ છે એટલે કંઈક નવું કન્ટેન્ટ મારો વિચાર છે હું મૂકતી રહીશ. બાય બાય.